ગુજરાત રાજ્યમાંથી અલગ રાજ્ય બનાવવાની વાત હોય, ગુજરાતમાં ભાગ પાડવાની વાત હોય તો સૌરાષ્ટ્ર, કચ્છ યાદ આવે. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય બને. અગાઉના સમયમાં એ સૌરાષ્ટ્ર અલગ રાજ્ય હતું, પણ એવી રીતે અન્ય અલગ રાજ્યની વાત યાદ આવે એટલે ભીલિસ્તાન, ભીલ આદિવાસી લોકોનું અલગ રાજ્ય. અને રાજ્ય માત્ર ગુજરાતમાંથી જ જુદું પડે એવું નહીં. એ માંગણી એવી છે કે તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત એ ચારેય રાજ્યોમાંથી આદિવાસી બેલ્ટ વિસ્તાર જે છે એ ભેગો કરીને એક અલગ રાજ્ય બનાવવામાં આવે અને તેનું નામ ભીલિસ્તાન અથવા તો ભીલ પ્રદેશ. આ માંગણી વર્ષો જૂની છે. આમ તો 100 વર્ષ ઉપર 1913માં જ્યારે અંગ્રેજોના સમયમાં તેના શાસનમાં માનગઢ હત્યાકાંડ થયેલો અને ભીલ આદિવાસી લોકોના મૃત્યુ થયા હતા, 1 થી 1.5 લોકો માર્યા ગયા હતા, ત્યારથી આ ભીલિસ્તાનની માંગણી ચાલી આવે છે. અને અત્યારે એ માંગણી તાજી એટલા માટે થઈ છે કે ભરૂચ અને નર્મદાનો વિસ્તાર એટલે ડેડિયાપાડા, અત્યારે નર્મદા જિલ્લામાં વિસ્તાર આવેલો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ આ માંગણીને ફરી નવું સ્વરૂપ આપ્યું છે અને તેની માંગણી છે કે ભીલિસ્તાન બનાવવામાં આવે. વર્ષો વર્ષથી માંગણીઓ થતી રહી, તેના માટે ઘણી ડિમાન્ડ પણ રજૂ થઈ. 1977માં, તો તમને વાત કરી 1913ની, જ્યારે માનગઢ હત્યાકાંડ થયેલો. પછી 1977માં સંસદ સભામાં પણ તેની માંગણી થઈ હતી. એ સમયે દાહોદના સંસદ સભ્ય સોમાજી ડામોર હતા. તો એ સોમાજી ડામોરે ત્યાં સંસદમાં રજૂઆત કરેલી અને આવી એક પરિકલ્પના રજૂ કરી હતી કે આ રીતે અમારું અલગ રાજ્ય ભીલિસ્તાન બનાવવામાં આવે, જેમાં ચારેય રાજ્યોનો વિસ્તાર લેવામાં આવે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીનો વિસ્તાર જે આદિવાસી પટ્ટી છે તેમને તેમાં સમાવવામાં આવે તેવી પણ એક માંગણી છે. જો એવું થાય તો ગુજરાત રાજ્યમાંથી 16 જિલ્લાઓ એ ભીલિસ્તાનમાં જાય. જો કે આ માત્ર માંગણીઓ છે, માત્ર પરિકલ્પનાઓ થયેલી છે. અત્યારે સરકારે તેના ઉપર કોઈ કામગીરી કરી નથી. જેવી રીતે આદિવાસીઓના અલગ રાજ્યો, ઝારખંડ બન્યું, છત્તીસગઢ, નાગાલેન્ડ, આ રાજ્યો અગાઉ બની ચૂક્યા છે, પણ એ ઉગ્ર માંગણી હતી. તેના ઉપર પગલાં પણ ભરવામાં આવ્યા અને અલગ રાજ્યો બન્યા. પણ આ ભીલિસ્તાન માટે હજુ સુધી કોઈ નક્કર પગલાઓ ભરવામાં આવ્યા નથી ને એવી કોઈ અત્યારે શક્યતા પણ નથી. પણ આગામી સમયમાં જો થાય તો તેની પરિકલ્પના, તેનો નકશો આ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. એ 39 જિલ્લાઓ બને. ગુજરાતના 16 જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના જિલ્લાઓ પણ લેવામાં આવે અને તેનું હેડક્વાર્ટર એ કેવડિયા બનાવવામાં આવે અથવા તો માનગઢ બનાવવામાં આવે. કારણ કે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે કેવડિયા ઉપર તમામ લોકોની નજર રહે છે. એટલે એ આદિવાસી સમાજની, ચૈતર વસાવાની જે બધી માંગણીઓ છે, આમ તો એ ચૈતર વસાવા અત્યારે નિમિત્ત છે, પણ આ 100 વર્ષ જૂની, 1 શતક જૂની માંગણી છે. અને 39 જિલ્લાઓનું ભીલિસ્તાન રાજ્ય જે બને તેમાં 11 લોકસભાની બેઠકો માટે વિચારણા, માંગણી કરવામાં આવેલી છે અને 90 જેટલી વિધાનસભાની બેઠકો, અને વિધાનસભા એ કેવડિયામાં બેસશે. આ બધી માંગણીઓ ભીલિસ્તાન માટેની છે. જો કે આપણે વાત કરી તેમ એના માટે અત્યારે કોઈ નક્કર પગલાઓ ભરવામાં આવ્યા નથી, પણ આ ભીલિસ્તાન, ભીલ પ્રદેશ ગુજરાતમાંથી અલગ બને તો આ રીતની માંગણી છે.